માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યભરમાં વિવિધ કામોના નવા અધ્યાય શરૂ કરવામાં આવ્યા છે। તેમાં ભરૂચમાં પણ વિવિધ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેગવા ગામે પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ, મહામંત્રી હિતેશભાઈ પટેલ, માજી એપીએમસીના ચેરમેન હરેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિકાસલક્ષી યોજનાઓ બદલ રાજ્ય સરકાર પ્રત્યે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। ખાતમુહૂર્તથી ગ્રામ પંચાયતના કાર્યોમાં પારદર્શિતા, ઝડપી સેવાઓ અને ટેકનોલોજીનો આધારિત સુશાસનને નવી દિશા મળશે તેમ વક્તાઓએ જણાવ્યું હતું। માતરમ ભારત માતા કી જય। આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપણા લોકલાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આખા ગુજરાતમાં 2666 પંચાયતો, ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલ છે। તો જેના અંતર્ગત અમારા આમોદ અને જંબુસર વિધાનસભામાં કુલ 43 જેટલી પંચાયતો મંજૂર થઈ છે। તે અમારા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને શિરે જાય છે અને જંબુસરમાં આમાંથી 32 પંચાયતો છે અને 6 પંચાયતો અમારા આમોદ તાલુકાની મંજૂર થઈ છે। તો તે પ્રોગ્રામ આજરોજ તેગવા ગ્રામ પંચાયતના વડપણ હેઠળ અહીંયા ગોઠવવામાં આવેલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું લાઈવ પ્રસારણ પણ અહીંયાથી જોવામાં આવ્યું અને ત્યારબાદ આપણા આરોગ્યને લક્ષી જે કંઈક યોજનાઓ હતી એ પણ ત્યાં લાઈવ પ્રસારણમાં બતાવવામાં આવી અને 6 પંચાયત થકી કે ભાઈ નાયર, તેગવા, પછી મછાસરા, ઇખર, આસનેરા અને સરબાન, આ 6 પંચાયતોને અહીંયાથી આજે ખાતમુહૂર્તનું કાર્યક્રમ કરવામાં આવ્યો। જે બદલ અમે આમોદ તાલુકાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી અને આમોદ ભાજપ પરિવાર તરફથી અમે ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને ધારાસભ્ય ડીકે સ્વામી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેગવા ગામનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે કે અમને અહીંયા બોલાયા અને આ પ્રોગ્રામમાં હાજર રહેવાની તક આપી। વંદે માતરમ, ભારત માતા કી જય।